તો ગાઈસ છે ને આપણો પાછો વ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો ખબર છે? કારણ કે વાતાવરણ સારું છે ને એટલે ખેમીના વરસાદના વાતાવરણમાં કેવું લાગ્યું એ આપણે પૂછીએ. તો કેમ આ વરસાદ આજ કેવું લાગ્યું તને? બધું લીલું લીલું દેખાય ને ભાઈ? તાણ એટલી આશા થઈ કે બધું લીલું થશે. લીલું થાય. વરસાદ આવે એટલે નહીં. તો ગાય જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને આપણે ખરેખર બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો વાગી ગયા છે સાંજના 5 અને આપણે બ્લોગ કરી દીધો સ્ટાર્ટ. તો ગાય જો આજે તો વરસાદ બહુ આવ્યો અને ખરેખર સરસ વરસાદ પડી રહ્યો છે અત્યારે. તો આપણા વિસ્તારમાં તો જોવા કેટલું મસ્ત સોનેરી અને લીલોતરી થઈ જાય છે. અને ખરેખર મજાનો વિડીયો બનાવવા માટે આપણે ફેમિલી બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને આપણા ખેમી આવી રહ્યા સારું પાડવા માટે. અને ખરેખર તો છે ને આપણા વિડીયો જોતા હોય ને ઇવન પહેલાં આપણે દિલથી આભાર માનીએ છીએ. ખરેખર 7-8 વ્યૂ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં આવું છે એ બદલ દરેક યુટ્યુબ ફેમિલીનો આભાર. તો ખેમી શું કરે જો ગાય જાય ખેમી સાર બધવાઈ જઈશ. ક્યાં કરે સાર બધીશ? તો ગાય ખેમી સાર બધવાઈ દઈ છે ખેતરમાં. એવું છે? મી વાટી હતી? સાચું બોલીશ? તો ગાય કેમ કે તય વાટી તું હું બધવા આવીશ. પણ ગાજીને વાટી મેં નથી વાટી. હો નહીં વાટી પણ મારે જૂઠું ના બોલાય. તો ગાય કેમીને 4 વાટી હતી અને હું ઉપડાવા આવ્યો હતો. તે 2 પુલેટો લઈ જઈ અને 1 પુલેટું નહીં કેમી? તો 1 પુલેટું લઈ જાય એટલે પછી શાંતિ. તો ગાય આપણે 3 પુલેટો સાર થઈ જશે અને કેમી આવી જઈશ ચાલ્યા. કેમી જોઈ રાખ કેમેરામાં. તો ગાય છે ને કેટલું મસ્ત વાતાવરણ લાગે આજુબાજુ કેમી આવી જતી ખેતરમાં. તો ગાય આ રીતના આપણા ગામડાના અને દેશી બ્લોગ જોવા માટે આપણી એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો, જેથી કરીને દરેક વિડીયો તમારા સુધી પહોંચતા રહે. નહીં કેમી? તો ગાય જો અમે કેમીન બહુ ભરે છીએ વૈકાંડ ખેતરના ખેતર. તો ગાય જો મસ્ત વાતાવરણનું આવું વાતાવરણમાં આપણે બ્લોગ લઈએ છીએ. ખરેખર મજા આવતી હોય તો આપણા બ્લોગને આગળ વધારજો. જય માતાજી. આગળ બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાય છે ને આપણે પાછો બ્લોગ કેમ સ્ટાર્ટ કર્યો ખબર છે? કારણ કે વાતાવરણ સારું છે ને એટલે ખેમીના વરસાદના વાતાવરણમાં કેવું લાગ્યું એ આપણે પૂછીએ. તો કેમ આ વરસાદ આજ કેવું લાગ્યું તને? બધું લીલું લીલું દેખાય ને ભાઈ? તાણ એટલી આશા થઈ કે બધું લીલું થશે. લીલું થાય. વરસાદ આવે એટલે નહીં. આપણો મજૂરી લોકો સારું. હા, મજૂરી લોકોને સારું. તો ગાય કેમિનારી પૂછવા માટે જ આપણે બ્લોગ પાછો સ્ટાર્ટ કર્યો તો. આમ કેવું રહેશે? આમ ઠંડુ બંડુ વાતાવરણ થઈ ગયું ને એકદમ. અને કેવા યાળીઓ બળિયાળીઓ આમ વાબ્યું એને ભવાય નહીં? એરંડા ભવાય. તો ગાય એ રીતના બધું વાતાવરણ સારું થઈ ગયું એટલે મજા આવે એવું થઈ ગયું છે અમને નહીં? તો બહુ વરસાદ અમારા વિસ્તારમાં પડે પણ ગાય છે ને ખેડેલો ખેતર છે ને એટલે પાણી પી જાય ને કેમ? તો ગાય ખેડેલો ખેતર છે ને એના કારણે જ પાણી પી જાય છે. નકર આ તો બધું ભરાઈ ગયું હતું. આપણે 2 દાડા મારી બ્લોગ બનાવ્યો હતો નહીં કહો? એક હજી તો ખેતર ખેડીને લાપસી જેવો કર્યો છે પણ વરસાદ આવતો નહીં ભાઈ? પરમ દિવસ બનાવ્યો હતો અને આજે ફરીથી એના ખેતરમાં આપણે ઉભા રહીને બ્લોગ બનાવીએ છીએ નહીં? પાણી ભરાઈ ગયું નહીં? દેખાય. અને ગાય છે ને આપણે ભગવાન ઇન્દ્રદેવનો ખરેખર આભાર માનવો જોઈએ કે વરસાદીને લેટ આપ્યો પણ સારો વરસાદ આપ્યો નહીં કે? વરસાદની આશા તો નથી પણ આવી ગયો તે સારું કર્યું. બાકી તો ઊણ તો બધું પેલું એવું જ હતું. બહુ હશે પોણી આવે ને એવું વાતાવરણ હતું. અંબાલાલ કાકા છૂટી પડ્યા હતા કે આપણે અમે આગાહી નહીં કરીએ. તે સતત ભગવાનને આપણાની નજર નાખી એટલે આપણે દિલથી ઇન્દ્રદેવ ભગવાનનો આભાર માનીએ છીએ નહીં? અને ગાય વરસાદ આવે ને તો કોક થાય ના કે શું થાય આપણે કહીએ પણ શિયાળું જ ના. જો નદી નાળા ના ભરાય અને ડેમ જેવા આપણા જો અમારા ઉત્તર ગુજરાતમાં ધરોઈ ડેમ છે. અમે ધરોઈ ડેમ છે ને ઉત્તર ગુજરાતની જીવાદોરી ગણાય. એ રોજ ના ભરાય આપણે પાણી છેથી આવે નહીં કેમ? કેનાલમાં છેથી આવે. શિયાળું પાકે ના થાય ના થાય.
તો ગાઈઝ આવ્યો વરસાદ એટલે આપણે ઇન્દ્રદેવ ભગવાનનું અને દ્વારકાધીશ ભગવાનનો ખરેખર આભાર માનવો પડે. અને વરસાદ તો બહુ આવે છે, મજા આવે છે. અને ત્યાંની અમુક પુલેટું બધે કે આપણે ઉપલાઈ દઈએ અને પછી જતા રહીએ ઘેર, અને ઘેર જઈને કન્ટિન્યુ બ્લોગ કરીએ યાર. અને ખરેખર આપણે સાંજનો બ્લોગ બનાવીએ કે આમ તો મજા જ આવે, કારણ કે સાંજે બધો નરવો હોય અને આપણે બધી ફેમિલી ભેગી થાય ને એટલે મજા આવે નહીં કેમી. તો ગાઈઝ આ રીતના આપણે બ્લોગ બનાવી છે. અને આ અમે ઘરમાં 2 બ્લોગરો છીએ, એટલે બીજો બ્લોગ તો આપણે લેતા નહીં. પણ એક મારો નાનો ભાઈ છે ને એ બ્લોગનું કામ કરે છે, એટલે આપણે મમ્મી પપ્પા એનું નહીં લેતા, પણ એ રહે ઇવન બ્લોગમાં આવશે. અને બનશે તો જો આપણે સક્સેસ થઈ ગયા છીએ 90%, 10% બાકી છે. અને પછી આપણે બધાને લેવાની કોશિશ કરશું નહીં કાંઈ. તો ચલો ગાઈઝ આગળનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ગાઈઝ આપણે અડાઈ છીએ અમે ગામમાં, અને વરસાદી અમે રહી ગયો છે તે આપણે જઈએ અમે શાકભાજી લેવા માટે ચાલતા શાંતિથી ગામમાં. તો ગામમાં જઈને આપણે શાકભાજી લઈ આવીએ, કારણ કે શાકભાજી લેવા જવું પડશે, કારણ કે વાગ્યા છે 100 એટલા માટે. તો ગાઈઝ હું તમને બતાવું જઈ રહ્યો ખરા હાલ બતાવી જઈ રહ્યો. તો જો ગાઈઝ અમારા જે પહેલાં પાણીનો માર્ગ હતો ને એ અમારા જૂના એટલે ગળીવાળા અમારે કહાડીઓ કહેવાય. તો ગાઈઝ જો અમારા કહાડીઓ જેટલું બધું પાણી છે, બહુ વરસાદ પડે ને એટલે કહાડીઓ ભરાઈ જઈશ. તો ચલો ગાઈઝ આપણે ગામમાં નીકળીએ. તો ગાઈઝ આપણે છે ને ગામમાં જઈને તો આવી ગયા છીએ, અને ડુંગળી લાવ્યા શાકભાજીમાં. ડુંગળીનું સબ્જી બનાવવાની છે, એટલા માટે ગામમાં જઈને ડુંગળી લઈ આવ્યા, અને ડુંગળી અને બટાકાનું શાક બનાવવાનું છે. તો ચલો ગાઈઝ અમે સીધા ઘેર જઈ અને મળીએ બધા હું કરીશ ઘરનો ફેમિલી લોક, તો જોઈ લઈએ ચલો. તો ગાઈઝ આપણે છે ને ગામમાં જઈને તો ઘરે આવી ગયા છીએ, અને ઘેર આવીને તમને કેવું આપણે કોઈક બતાવીએ બધો ભેગો પરિવારનો બાળ બચ્ચો રમતો હોય તમને બતાવીએ. તો ગાઈઝ જો બચ્ચા પાર્ટી કેવી રમે છે. અચ્છા હું કરીશ. તો ગાય અશોક રમે એમ પડે છે, અને આમક છે ને આ પ્રિયા રિયા 2 રમે છે. અને મમ્મી છે ને રોટલા કરે છે ને કેમી, ઘઉંની રોટલી કરા બે રહી. તો ગાય છે ને તો ઘઉંની રોટલી કરા બે જઈ છે ખેમી. અને આમક જો બચ્ચા પાલટી બધી કઈ રમસ. તો ગાય જો સરસ પેલું ઘૂમર છે બધું અશોક પણ. અચ્છા એવું લાવે છે રે ચક્કરડી લાવી છે. આમાં ખેમી રોટલા કરે છે ના ખેમી. કેટલી રોટલી થઈ? હા તાન રોટલી થઈ જાય છે, અને ખેમી રોટલા બોટલા કરી રહે એટલે પછી આપણે બેવું છે જમવા નહીં. તો ચલો ગાઈઝ આપણે છે ને જમવા બેસીએ, બ્લોગ બનાવીએ. તો ગાય જમી પછી આગળનો બ્લોગ જમવા બેસીએ કે આગળનો બ્લોગ કરીએ. તો ગાય છે ને આપણે કંઈક જમવા બેસીએ, પણ ખેમી પાછું શું કરવા માંડી ખબર, વરસાદ આવ્યો છે ને એટલે ચણા શેકવા માંડી. તો ગાય જોયા એમ ચણા શેકીને તૈયાર કરી દીધા છે. શું કરો ખેમી? ચણા એક જ. તો ગાય જો ચણા એક તૈયાર થઈ ગયા આંબલ. બીજા એક પાસ નહીં વધારે નાખી દીધા, શું કાઢવા માંડી વધારે પડે. તો ગાય અમારું જો વરસાદ આવે ને કાં ચણા એકી કાઢવાના કંટ્રોલના મળે છે ને ક્યાંય હળી જાય નાખા એકી કાઢવા હારા. તો ગાય ખેમી ચણા એકીને તૈયાર કરી દીધા છે. બેસ્ટ ક્વોલિટીના ચણા તૈયાર થઈ ગયા જોઈએ લાગશે. તો ગાય આપણે પણ ચણા ખાવા માંડે તો કમ્પ્લીટ ચણા થઈ ગયા. તો ચાલો ગાય આપણે ચણા બના ખાઈ લઈએ. તો ગાય અમે છે ને જમવા બે ગયા છે. અમુક તો નરા ગયા કે આપણે જમવા બે એટલે બ્લોગ લેવું. તો અશોક ખેમી મો આ 3 જણા જમવા બે ગયા. એક અમારું મેમ્બર ખાટલામાં સૂઈ ગયું નહીં કેમ રિયા હોઈ જાય છે. તો ગાય જમવામાં તો ડુંગળીનું શાક અને છાશ, ઘઉંની રોટલી અને એવું બધું બનાવેલું છે. રસવાળી શાક છે ડુંગળીનું, અને ફર્સ્ટ ક્લાસ જમવાનું બનાવી દીધું છે. તમારે પણ જમવું હોય તો આવી જાઓ નહીં ખેમી. તો ચલો ગાય આપણે જમી લઈએ ખાને. હા ચોખ્ખો ક્યાં થયું ચણાથી અમે બતાવે. તો ગાય આ તો ચણા શીખ્યા હતા તો અમે બતાવે તે રહે. તો ચલો ગાય જમી લઈએ. અશોક બતાવી તો ચલો ગાય જમી લઈએ. તો ગાય આપણે ખાઈ પીને થઈ જાય રેડી, અને આમાં આપણે કરીએ છીએ બ્લોગનો અંત. એ પહેલાં આપણા પરિવારને આપણે થોડું મળી લઈએ અને આપણા બ્લોગ વિશે વાત કરી લઈએ અને ગુડ નાઇટ કહેવાય દઈએ.
તો અચ્છા શું કેવું છે? બોલો હેડો. અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા. સપોર્ટ કરો. સપોર્ટ કરો અને બેલ આઇકનનું નિશાન અવશ્ય દબાવો. અવશ્ય દબાવજો. તો ગાઈઝ અશોકનો આરે પ્રશ્ન હતો, મને આ ચાંદનો કે કરતો હતો કે પપ્પા મારે થોડું બોલવું છે, એટલે મેં કીધું કે થોડું ફેમિલી પૂછશે. તો કે મેં તારું એવું કેવું થાય એમ નહીં ઊભી થઈને કે બોલ હેડ. સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો. તો ગાઈઝ ખેમીને પણ કહી દીધું કે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરો કોમેન્ટ કરો. અને કમેન્ટ કરો. વિડીયો ગમતો હોય. હા તો ગાઈઝ છે ને આમ બધાનું ગુડ નાઇટ કહેવાય છે. ગુડ નાઇટ. ગુડ નાઇટ, જય માતાજી. અચ્છા ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય માતાજી કોણ બોલશે? હું બોલે? જય માતાજી. તો ગાઈઝ અશોકને ગુડ નાઇટ બોલ્યું, હું જય માતાજી બોલું. તો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. અને કાલ મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને આપણે એસસી ઠાકોર બ્લોગના વિડીયો જો તમને પસંદ આવતા હોય તો એસસી ઠાકોર બ્લોગ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઇકન અવશ્ય દબાવજો, જેથી કરીને દરેક આવનાર વિડીયો તમારા સુધી પહોંચતા રહે. તો ગુડ નાઇટ.